સુરત શહેરના પાલનપુર જકાત નાકા વિસ્તારમાં આવેલી સરસ્વતી પાર્ક ટાઉનશીપમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ। ટાઉનશીપમાં 3 માળની રહેણાંક બિલ્ડિંગનો મુખ્ય દાદર અચાનક તૂટી પડ્યો હતો, જેના કારણે એપાર્ટમેન્ટમાં કેટલાક લોકો ફસાઈ ગયા હતા। એપાર્ટમેન્ટમાંથી બહાર નીકળવાનો એકમાત્ર માર્ગ ફસાઈ જતા લોકોને તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરી હતી। સૂચના મળતા જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક એક્શનમાં આવી હતી અને નજીકના 3 ફાયર સ્ટેશનથી ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી। ફાયર વિભાગની ટીમે ફસાયેલા 19 લોકોનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું હતું। પાલનપુર જકાત નાકા પાસે આવેલી સરસ્વતી ટાઉનશીપમાં દાદર તૂટી જવાનો કોલ ફાયર કંટ્રોલને મળેલો। ઘટનાની ગંભીરતા પારખીને ફાયર કંટ્રોલ દ્વારા અડાજણ, મોરાભાગલ અને પાલનપુરની ટીમને કોલ આપવામાં આવેલો અને માણસો ફસાયા એવો મેસેજ હોય હાઇડ્રોલિક પ્લેટફોર્મ તાત્કાલિક મંગાવી લેવામાં આવેલી હતી અને જીબીના વાયર નીચે હોય જેથી હાઇડ્રોલિક પ્લેટફોર્મથી રેસ્ક્યુ શક્ય ન બનતા મેન્યુઅલ લેડર્સ લગાવીને ગ્રાઉન્ડ પ્લસ 3 માળની બિલ્ડિંગ છે એના બીજા બ્લોકમાંથી 11 માણસોને ઉતારવામાં આવ્યા છે, પાછળના ભાગે બિલ્ડિંગના પાછળથી, અને આગળના ભાગેથી 8 માણસો મળીને ટોટલ 19 માણસને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે।